આજે આપણે જોઈશું કે હું કોણ છું, ક્યાંથી આવી છું અને ક્યાં જવાનું છે. સ્વાભાવિક રીતે જ્યારે પણ આપણે કોઈને પરિચય પૂછીએ તો એ વ્યક્તિ પોતાનું નામ બતાવે છે, ગામ બતાવે છે, પોતાનો વ્યવસાય બતાવે છે, પોતાનો દેશ બતાવે છે, પોતે શું કાર્ય કરે છે એ બતાવે છે. પરંતુ આપણે જોઈએ કે આ બધું તો આપણે આ દુનિયામાં આવ્યા પછી પ્રાપ્ત કર્યું છે. જે ઘરમાં આપણે જન્મ લીધો ત્યાં આપણું નામ રાખવામાં આવ્યું અને એ નામથી આપણને લોકો બોલાવા લાગ્યા. જેવું આપણે એજ્યુકેશન લીધું એવું પ્રોફેશન બની ગયું. ડોક્ટર, વકીલ, એન્જિનિયર, મજૂર, માલિક, જેવું પણ કાર્ય કરીએ છીએ એ પ્રમાણે આપણી ઓળખાણ થઈ. એવી જ રીતે આપણે જોઈએ કે જે પણ વ્યક્તિ જેવા પરિચયથી ઓળખાવા લાગ્યું એ પોતાની વિશેષતાના કારણે ઓળખાવા લાગ્યો કે ગાયક કલાકાર છે કે સંગીત કલાકાર છે. પરંતુ જન્મ સમયે તો આ બધું નહોતું. જન્મ સમયે આપણું અસ્તિત્વ તો હતું પરંતુ કોઈ પરિચય નહોતો. તો આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ, આજે આપણે એના વિશે વિસ્તારથી સમજીશું. આપણે જોઈએ કે જ્યારે કોઈ એક વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લે છે, શરીર છોડે છે, મૃત્યુ પામે છે, ત્યારે આપણે એવું કહીએ છીએ કે ફલાણા જતા રહ્યા. ફલાણા જતા રહ્યા એટલે કે આપણી વચ્ચેથી એમને વિદાય લીધી. એમનું નશ્વર શરીર, એમનો દેહ તો હજુ આપણી વચ્ચે જ છે, છતાં પણ આપણે એકબીજાને સમાચાર આપીએ છીએ કે ફલાણા જતા રહ્યા. હવે આપણે જે નામથી જે વ્યક્તિને બોલાવતા હતા એ શરીર, એ દેહ તો આપણી સામે જ છે, છતાં પણ આપણે એવું કેમ કહીએ છીએ કે જતા રહ્યા? કોના માટે કહીએ છીએ? તો એની અંદરનું જે ચેતન તત્વ હતું એના માટે આપણે કહીએ છીએ કે એ જતા રહ્યા. અને એ ચેતન્ય તત્વ જેને આપણે આત્મા કહીએ છીએ, આધ્યાત્મિક શબ્દોમાં આત્મા કહીએ છીએ, ઘણા લોકો સ્પિરિટ કહે છે, રૂહ કહે છે. એ ચૈતન્ય શક્તિ જ્યારે શરીરમાંથી નીકળી જાય છે પછી એ શરીરનું કંઈ મહત્વ રહેતું નથી. એ ગમે તેટલા ધનવાન હોય, બુદ્ધિશાળી હોય, કોઈના લાડકવાયા હોય, પરંતુ એને કોઈ સાચવી નથી રાખતો. ગમે તેવા રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરેલા મહારાજ, મહામુનિ કે સાધુ સંત હોય, છતાં પણ એમને કોઈ રાખી